આજે આપણે જાણીશું વિક્રમ ઠાકોરની ભોળાનો ભગવાન મૂવીનું ટોટલ ઇન્ડિયા ગ્રોસ કલેક્શન। જે લોકો કહી રહ્યા છે કે ભોળાનો ભગવાન મૂવી ફ્લોપ મૂવી છે, તો એ લોકો માટે આ ખાસ વિડીયો છે। અને આપ સૌને મારે એ પણ કહી દેવું કે મૂવીનું કલેક્શન ખાલી થિયેટરની કમાણી પર ડિપેન્ડ નથી કરતું, ઘણા સોર્સ હોય છે મૂવીને કમાણી કરવા માટે। તો સૌથી પહેલા આપણે ભોળાના ભગવાન મૂવીના કમાઈની વાત કરીએ તો ત્યારે આ મૂવી રિલીઝ થયું એટલે કે 8 ઓગસ્ટના દિવસે પહેલા દિવસ ખાલી 1 જ લાખની કમાણી થઈ હતી। પછી વધીને મૂવીના પહેલા વીકેન્ડમાં યાની કે 3 દિવસમાં કમાણી 14 લાખ પહોંચી ગઈ। પછી ધીરે ધીરે મૂવીની કમાણી વધતી ગઈ અને પહેલા વીકમાં 7 દિવસમાં મૂવીએ 26 લાખ રૂપિયાનું કલેક્શન કરી લીધું। પછી એના 8મા દિવસે 3 લાખ રૂપિયા, 9મા દિવસે 5 લાખ રૂપિયા અને 10મા દિવસે પણ 5 લાખ રૂપિયાની કમાણી કરી। અને આજે મૂવીનો 11મો દિવસ છે, તો ધીમે ધીમે હવે કમાણી સારી કરી રહી છે। વાત કરીએ એની ટોટલ કમાણીની તો અત્યાર સુધી ભોળાના ભગવાન મૂવીએ 39 લાખ રૂપિયાની ટોટલ કમાણી કરી છે। અને એનું ગ્રોસ કલેક્શનની વાત કરીએ તો 41 લાખ રૂપિયાનું ગ્રોસ કલેક્શન થાય છે। મૂવીનું બજેટ મેકર્સે ઓફિશિયલ રિલીઝ નથી કર્યું, માનાઈ રહ્યું છે કે 1 કરોડની આસપાસ હોઈ શકે છે। પણ હું તમને કહેવા માંગુ છું કે જે લોકો કહે છે કે મૂવીએ આટલી જ કમાણી કરી છે અને મૂવી ફ્લોપ છે, એ લોકોને મારે કહેવું છે કે મૂવીની કમાણી થિયેટરની કમાણી પર ડિપેન્ડ નથી કરતી। મેકર્સના ઘણા બધા સોર્સ હોય છે મૂવીની કમાણી કરવા માટે, જેમ કે ઓટીટી રાઇટ્સ। શેમારૂ જેવી ગુજરાતીમાં એક મોટી ઓટીટી પ્લેટફોર્મ છે જે મૂવી ખરીદે છે અને એના માટે વળતરમાં પૈસા આપે છે। વિક્રમ ઠાકોરની ભવિષ્યની ઘણી બધી ફિલ્મો શેમારૂ પ્લેટફોર્મ પર આપણને જોવા મળે છે, તો એ પૈસા ચૂકવતી હોય છે ઓટીટી પ્લેટફોર્મ। એના સિવાય ટીવી પર દેખાડવાના પણ પૈસા મળતા હોય છે। તો ઓટીટી રાઇટ્સ, ટીવી રાઇટ્સ અને ઘણા ખરા કેસમાં તો મ્યુઝિકના પણ પૈસા મળતા હોય છે। તો આ બધા ભેગા થઈને સારો એવો નફો મેકર્સને થઈ જાય છે। તો જે લોકો કહે છે કે મૂવી ફ્લોપ છે, તો ભાઈ વિક્રમ ઠાકોર જ એક મૂવી કરવાના 30 થી 35 લાખ રૂપિયા લે છે, તો ભાઈ મૂવી 40 લાખમાં તો હિટ કઈ રીતે? બધું મળીને મૂવી ક્યારેય ફ્લોપ નથી થતી। કોઈ એવી મૂવી હોય જો ફ્લોપ થઈ જાય, બાકી મૂવીની કમાણી થઈ જ જાય છે। અને આવનારા સમયમાં વિક્રમ ઠાકોરની હવે હાઈપ પણ વધતી જાય છે। તો વિક્રમ ઠાકોરની આવનારી મૂવી જેવી કે વિક્રમ રાજા દિવાળી પર રિલીઝ થવાની છે, તો હાઈપના લીધે હવે વિક્રમ ઠાકોરની મૂવી કમાણી કરવાની જ છે। તો કેવો લાગ્યો આપને આ વિડીયોને? સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક જરૂર કરી દેજો, કેમ કે આવનારા સમયમાં આપને આવા વિડીયો મળતા રહે।